હું અત્યારે ઉપરકોટમાં લટાર મારી રહ્યો છું ત્યારે દોસ્તો આ જગ્યાએ મને આ દ્રશ્ય જોવા મળ્યું. હવે આપને લાગતું હશે કે આ ગોળ 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 તે વળી શું છે? તો દોસ્તો હું તમને જણાવી દઉં કે પહેલાંના સમયમાં હવે ઉપરકોટ જેવો જે ગઢ બનતો હોય તો તમે વિચારો કેટલા બધા ચૂનાની જરૂર પડે. મતલબ કે જે તે સમયે રેતી, કપચી, સિમેન્ટ કે લોખંડ કે એવો તો કોઈ વપરાશ કે ઉપયોગ હતો નહીં મોટા મોટા મહેલો બનાવવામાં. તો ત્યારે વિશેષપણે ચૂનાનો ઉપયોગ થતો. હવે એ ચૂનાનો ઉપયોગ થતો ત્યારે ચૂનો નજીક જ બની રહે, હા, અથવા તો નજીક જ ચૂનાનું ઉત્પાદન થઈ શકે એના માટે થઈ અને આવી ચૂનાની ચક્કીઓ, કહેતા કે સાદી આવી ચૂનાની ઘંટીઓ તૈયાર કરવામાં આવતી કે જેમાં એક મોટું પૈડું હોય અને એને અનેક માણસો દ્વારા કે પછી બળદ દ્વારા એક પછી એક એમ ગોળ 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 ફેરવવામાં આવતું. અને આ જે નીચે આપણને જે રસ્તો દેખાય છે, બરાબર છે, એ જગ્યા જે એમાં ચૂનો હોય, પછી એ ચૂનો જે છે એ જગ્યાએ પીસાતો અને વધારે એમ કહેવાય કે ટકાઉ બનતો. તો આ જે આપ જોઈ રહ્યા છો આ ચૂનાની ચક્કી છે કે જે ઉપરકોટમાં આપને જોવા મળશે. તો ઉપરકોટમાં તમે જ્યારે પણ આવશો ત્યારે આ કંઈક દશકાઓ જૂની, અતિ પ્રાચીન અને અતિ મહત્ત્વપૂર્ણ અનેકવિધ રીતે ઉપયોગી ચૂનાની ચક્કી તમને જરૂર જોવા મળશે.